ગાઈઝ અગાસીએ રીલ્સ બનાવવા આવી હતી પણ સ્ટેન્ડ તૂટી ગયું છે. જો આપણું સ્ટેન્ડ બધું નોખું થઈ ગયું. હવે આ કંઈ હાલ એવું છે નહીં એટલે અત્યારે જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું વર્ષા બારીએ. તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો સવારમાં નાસ્તો કરી લીધો અને પછી મેં બધે વાળી નાખ્યું. ચકલી કેટલી બધી છે. એક બચ્ચું જો અહીંયા બેસી ગયું. ચકી આ હાવ નાનું છે, જો હજી ઉડીને આપતું. જો આ મમ્મી હની એને બોલાવે છે. इंजॉय करे दिन પછી હું આવી ગઈ વાસણ કરવા. મસ્ત મજાના રેડી થઈ ગઈ ને હવે જાઉં છું અગાસીએ એકાદું વિડીયો બનાવવા. તો નાઈ ધોઈને ફ્રેશ થઈને હું આવી ગઈ અગાસીએ. મેં મસ્ત મજાની રેડી થઈ ગઈ તો એકાદું રીલ્સ બનાવી. ગાઈસ ચાલુ વિડીયોમાં જો મારો પવન આવ્યો ને તમારી ઘોડી પડી ગઈ અને આ ભાંગી ગયું. હવે આપણો વિડીયો બનાવવાનો સ્ટેન્ડ જ તૂટી ગયો. હજી સ્ટેન્ડ થોડુંક હાલે એવું છે પણ અહીંથી અનોખું પડી ગયું. આ કંઈ હાલે એવું છે નહીં એટલે અત્યારે રીલ્સ નહીં બનાવી, ખાલી વિડીયો જ બતાવી દો તમને. હા ને મસ્ત મજાનો વ્યૂ બતાવું. જો આ ફૂલને અત્યારે કેટલા મસ્તીના ફૂલ આવી ગયા. અને પહેલાંના વિડીયોમાં એક ફૂલ હતું, અત્યારે મસ્તના ઘણા બધા આવી ગયા. અને હવે આપણે જવાનું છે બહાર, તો આપણે ત્યાં જઈને જ મળશું. ક્યાં જાઉં છું એ તમારે જોવું હોય તો આગળ વિડીયોમાં જોતા રહેજો. સો ગાઈઝ મસ્ત મજાની રેડી થઈને હું નીકળી ગઈ. ચલો દેખતે રહો કેટલો મસ્ત નજારો છે, એકદમ મસ્ત. સિંગલ પટ્ટીનો રોડ હોય અને બે બાજુ જંગલ હોય. હાય હાય સુકૂન, ક્યાં સુકૂન હે. આવો રસ્તો હોય તો ગાડી ચલાવવાની બહુ મજા જ આવે. જો આ બાજુ ને જંગલ જ છે. નજારો બાકી જોયા જેવો હતો. ચલો ત્યાં જઈને જ મળીએ. હાલો લચ્છી પીવા. હાય ગાઈસ, તો અમે તમને કીધા ને કે કોના ઘરે જઈએ તો અમે પહોંચી ગયા ફાઇનલી રિતિકના ઘરે. જાય રિતિક સાયકલ હકારે ઘરમાં ને ઘરમાં. હાય જો રિતિકના ઘરે આવી ગયા અને અહીં મોજ અહીં જો આપણે આવી તરત થઈ ગયા પાણી પીને. અને ઈશાની સ્કૂલે ગયેલી છે. કેટલા વાગ્યા આવે રિતિક? ઈશાન 5 વાગ્યા. તું કેટલા ભણા? પેલું ભણા તોય કેટલાય શિલ્ડ મળ્યા કાર્યો. રિતિક કેટલા મળ્યા? 2 શિલ્ડ મળ્યા પેલું ભણે ને તોય. જો એના શિલ્ડ અહીં પડ્યા. આમાં એક બેનનો હે ને, એક ઈશાનીનું હે ને 2 રિતિકના. હજી તો પેલું ભણે તો એટલા શિલ્ડ મળી ગયા. જો રિતિકને કેટલા બધા ચોપડા. કાં રિતિક ખોરજીને
હે ને ગુજરાતી નહીં ને આ ગુજરાતીની પછી આ ચિત્રકલા ચિત્ર દોર્યું કે કઈ આ કલર તે પૂર્યો હે મસ્ત કર્યું આ ચિત્રકલા લે સ્વાધ્યાય પોથી આવે પેલામાં જોજે ને પેલામાં સ્વાધ્યાય પોથી આવે આપણે તો આવું કાંઈ ન આવતું સ્વાધ્યાય પોથી ગણિતની પાઠ્યપુસ્તક પેલામાં કેટલા ચોપડા આવ્યા 1 2 3 4 ને 5 6 ઓહો પેલામાં 7 ચોપડા આવ્યા કેટલું બધું ફ્રૂટ ને શાકભાજી ને એવું લાવ્યા તો મસ્ત મજાનું ધોઈ નાખ્યું ને હોકવા મૂકી દીધું તો આપણે હે ને પહેલી વાર ગોઠીનું શાક બનાવવાનું છે તો ચણાનો લોટ લઈ લીધો એમાં બધો મસાલો નાખી દીધો મેથી નાખી દીધી હવે આપણે એમાં નાખી દઈશું તેલ તો મસ્ત મજાની ગોઠીઓ બની ગઈ હવે હું આને તેલમાં શેકી નાખું ગોટી બની ગઈ ને હવે આપણે એને તળી નાખશું તો લોટી નાખી દીધી ને આમાં શેકાવા મળી જમીન નવરા થઈને હું આવી ગઈ સુવા તો આજનો વ્લોગ અહીં સુધી તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ બાય બાય ગુડ નાઇટ